જૂનાગઢની માણાવદર વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ફરીથી જોવા મળ્યા આક્રમક અંદાજમાં। પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે અરવિંદ લાડાણીએ યોજ્યો હતો લોક દરબાર, જેમાં ધારાસભ્ય લાડાણી જનતાના પ્રશ્નો સાંભળવા ન માત્ર પોતે જમીન પર નીચે બેઠા પણ અધિકારીને પણ નીચે બેસાડ્યા, જ્યાં ચીફ ઓફિસર સહિતના પાલિકાના અધિકારીઓને જ સૂચના આપી છે। પ્રી મોન્સૂનની કામગીરી મોડી શરૂ થતા હજુ અનેક વિસ્તારમાં નથી કરાઈ ગટર લાઇનની સફાઈ। ગટર અને બોકડાની સફાઈના અભાવે ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે, તેને તાત્કાલિક દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી। તો માણાવદરની જનતાના પ્રશ્ન મુદ્દે અત્યાર સુધીના ચીફ ઓફિસરને ઉદ્દેશીને લાડાણીએ આકરા શબ્દોમાં રોષ પણ ઠાલવ્યો। તમારો વહીવટદાર આ ઓફિસનો મામલતદાર તમે કોઈ વાતમાં વાકેફ કર્યા, તમારી મીટિંગમાં આવ્યા, તમને કોઈ સૂચના આપી, એની તમે અમલવારી કરી કે તમારી એ સંકળાયેલો છે? તમે બધા ભાગ પાડીને રહીમાં છો આ કે ના કયો ના? તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા? તમે માલ સામાન વેચવો હોય, હરાજીથી ભંગાર વેચવો હોય, ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય, 5 રૂપિયા વેચવી હોય તો ભાગ બટાઈમાં બધા ભાગીદાર। જાહેર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા, તમારો કાકાનો બાપાનો દીકરો કે ઓલો કોક જોશી હતો, બરોબર છે, હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી, એમાં હું તમને નથી કહેતો, હું લાગે જ કહું છું। આ બધા એ વખતનો આજનો વહીવટદાર ને મામલતદાર, એ ચીફ ઓફિસર જે હતો, દારૂડિયો હતો, જોશી હતો, એ બધા મિલીભગત ત્યાં કરેલું છે। 5 રૂપિયા પોસ્ટથી લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ 5 રૂપિયા વેચ્યો। એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, એને હિસાબે તમે લાઇટ બિલ નથી ભરી શકતા, બરોબર છે? છેલ્લા મારા માર્ચ મહિનામાં લો ભર્યું મેં 25 લાખ રૂપિયા ગમે એમ કરી। અટાણે તમે વસૂલાતની કામગીરી હું છે, અટાણે તમારે જીબીન કેટલા પૈસા ભરવાના બાકી થાય, તમે કોઈ આમાં ધ્યાન દો? જીબીના 5 લાખ રૂપિયા અત્યારે સ્ટ્રીટ લાઇટના બાકી છે। પાણી પુરવઠાના કેટલા બાકી? માણાવદરના મામલતદાર જે નગરપાલિકાના વહીવટદાર છે તે પણ આજે રિયલ નથી। આ પણ એક આયા ખૂબ મોટો ભ્રષ્ટાચારનો જેની ઉપર આક્ષેપ છે એવા અમારા મામલતદાર શ્રી માણાવદરનો વહીવટદાર છે। અગાઉ પણ આને જ્યારે અગાઉના ચીફ ઓફિસર હતા તેમને માણાવદરની નગરપાલિકાનો જે ભંગાર વેચેલ છે એમાં લોકમુખે એવી ચર્ચા થાય છે કે આ વહીવટદાર શ્રીએ પણ આમાંથી એક ટ્રેક્ટર લઈ લીધેલ છે અને પોતાની વાડીએ આપેલ છે, એવી માણાવદરની જનતા ચર્ચાના ચકડોળે વાતો કરે છે। આ બાબત શું છે આની તપાસ પણ મેં માંગેલ છે, હજી સુધી તપાસ થયેલ નથી। ફરીથી અમે તપાસ માંગશું। માણાવદર નગરપાલિકાના ભંગારમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો એમાં જે તે સામેલ અધિકારીઓ હોય છે એની સામે સંપૂર્ણ પગલાં પણ સરકારમાંથી લેવડાવશું।